જો મિત્રો અત્યારે આ મશીન ચાલુ કર્યું જો છે એક મશીન અત્યારે એક મશીન રિપેરિંગમાં મૂકેલું છે જો ખા તાપમાં 1 વાગે ચાલુ કર્યું છે આ મશીન બંધ થશે કાલે 1 વાગે 24 કલાક આ બધું જ કામ કરવાનું છે મિત્રો જોજો છે ને તમને લાગતું છે જૂઠું પણ આ બધું કામ લીધેલી છે જો છે શક નહીં રામા ધણીના મહેરબાનથી ઘણું બધું થશે સાસાકાર સપોર્ટ તમારો પણ છે મિત્રો બરાબર આવો સાસાકાર સપોર્ટ આવતા રહેજો તો બધું કોમો આગળ વધારે રાખે અમારે એમ અને જેસીબીના ડ્રાઈવર મારા ઘટે છે મિત્રો બરાબર જેસીબીનો કોઈ બી ડ્રાઈવર હોય ને તો મને કોમેન્ટ કરજો તો જેથી કરીને અને અનુભવવાળો ડ્રાઈવર હોવો જોઈએ પણ હોય અહીંયા કોતર વિસ્તારનું કામ છે બધું એમ મશીનો આડાવડી મારો ચાલતા હોય કોતરમાં પલટી ના મારા હોય એવો જો આ ડ્રાઈવર આજે આવ્યો છે 800 રૂપિયા આલું છું રોજના 24 કંઈ ના જાય એટલે 1600 રૂપિયા રોકડા હું કાયમ ડેલી સર્વિસ આલું છું જો છે ને જોઈ લો મશીન જેવું હાકે જબરજસ્ત હાકે કે નહીં કોમેન્ટ કરો મશીન જેવું હાકે છે રામા ધણીવાળાનું કંઈ હાકે કે નહીં હાકતા જો આ બધું લેવલ કરવાનું હોય બધું લેવલ કરીને પછી ફાર્મ હાઉસનું જમાવટ આવશે પેલો હમ્મો ટેકડો દેખાય તમને હમ્મો એ બધું પાડવાનું છે 1 કરોડમાં કામ રાખ્યું છે આપણે તેનામાં 1 કરોડ કમ્પ્લીટ જો રામાધણી છે નંબર પ્લેટ કંઈ ઘટે એવું નહીં પણ પેલા મશીનમાં જે ચામુંડા લખાવાનું છે કોમેન્ટ ઘણી બધી આવી કે કિશનભાઈ તમે જે ચામુંડા લખાવો તમારા મશીને તો બાપુ અમે જે ચામુંડા લખાવશું પેલા મશીને આ મશીને રામાધણી લખાવ્યું છે નો વિજયભાઈ છે નામ એમનું ડ્રાઈવર જબરજસ્ત મશીન હાકે એવા છે અત્યારે ગરમી છે એટલે જરાક સ્લો ચાલે છે મશીન ગરમીની અંદર સ્લો ચલાવવું જરૂરી છે કારણ કે બહુ તાપ પડે છે હરતું તાપ પડે છે મિત્રો ગાયો ઘા તાપ પડે છે એટલે તમે જોઈ શકો છો આ માટી તો એવી છે એટલે આગલા વિડીયોમાં તમે જોજો આગળ માટી કેવી છે અમારે મિત્રો મેં મશીન ચલાવ્યું ને કાલ આખો દિવસ આખી નાઈટ તો હજુ સુધી હું ઊભ્યો નહીં મિત્રો અને બીજો ઓપરેટર હું લાવ્યો વિચાર કરો તમે અત્યાર સુધી મેં કહું ને એક પણ ઝલક મારી નહીં આંખની જો મશીન અત્યારે ચાલુ છે ને આપણામાં જોઈ શકો તમે જો હા જૂઠું ના કહેતા છે કે નહીં કંઈ ઘટે એવું નથી જો કંઈ ઘટે એવું ના માનતા કે ઘટી જાય એમ રામાધણી ચામુંડા હોય ને ત્યાં સુધી કોઈ દીકરો પાછો નહીં પડે આ જિંદગીની અંદર એમ બરાબર અને તમે બધા ખોટી કોમેન્ટો મારામ કરે કે નવનીતભાઈનું ખનીજની અંદર કામ ચાલે છે ભાઈ આ લીગેલી કામ ચાલુ છે મારે ખોટી કોમેન્ટો કરતા નહીં બરાબર આ લીગેલી છે કામ અને પોતાની જમીનની અંદર કામ છે અને અહીંયા જે બનવાનું છે ગૌશાળા બનવાની છે એટલા માટે કામ કરું છું 1 રૂપિયો કોઈ જો આપણે લેવાનો નહીં મિત્રો તમે ખાલી સબસ્ક્રાઈબ કરજો ગૌશાળા માટે બરાબર અને એવા ધકધકા તાપની અંદર અમે કામ કરીએ છીએ 1 કરોડનું મારું કામ છે આ મિત્રો તમે જુઓ ને હમ્મો ડુંગર દેખાય ને અમને બતાવ્યું આગળ વિડીયોની અંદર જોઈ શકો તમે બરાબર તો જરાક અત્યારે ગરમીનો માહોલ બહુ પડી રહ્યો છે તાપ પડી રહ્યો છે એટલે જરાક વાર લાગશે પણ કામ ટૂંક સમયની અંદર પૂરું કરવાનું છે લગભગ 8-9 મહિનાની અંદર કામ પૂરું કરવાનું છે 1 કરોડનું કામ છે એટલે 8-9 મહિના તો જેવું લાગશે જેથી કરીને બધા સાથ સપોર્ટ તો મને આવતા રહેજો કારણ કે બરાબર છે મશીન 2 હતા એક રિપેરમાં મુકાઈ દીધું એક મશીન ગરમ બહુ થયું નવું મશીન તોય ગરમ થાય મિત્રો હીટ મારી ગયેલું હીટ કાલે બપોરમાં હીટ મારી ગયેલું મશીન એક મશીન ચાલુ છે બીજા 3 ટ્રેક્ટર આવે છે જોઈ લેજો વિડીયોની અંદર બનાવી લેજો પૂરો વિડીયો જોજો અમારો બરાબર અમારા આર્મી રિટાયર્ડ છે પાછળ ફોજી છે એ બહુ સારા સપોર્ટ આલે છે બરાબર તમે જોઈ શકો છો અને એમના દ્વારા કામ કરવામાં આવે છે બરાબર જો ઉપર બધા વૃક્ષ છે એ કાપવાના છે પણ હું ના પાડું છું ના કાપતો શોકેસમાં રાખવાના છે ઉપર જે છેલ્લે બાવા દેખાય ને હામમાં ખૂણામાં એ પણ નથી કાપવાના
એના શોકેસમાં. અને અહીંયા શું કે લાઇટની સુવિધા નહીં મિત્રો મારે. અને જો લાઇટની સુવિધા કોઈ મિત્રને એ ગૌશાળા માટે કંઈક આયોજન કરવું હોય તો કરી આલજો આપણને, બરાબર. નકર સોલર તો લગાવવાના જ છે આપણે. હું નહોતો કહેતો ગૌશાળાનું કામ કરે છે, આમ કહ્યું ને મેં તમને. ગૌશાળાનું કામ અત્યારે આ ચાલુ છે મિત્રો, બરાબર છે. ઘણો બધો સાથ સપોર્ટ મળે છે. યુટ્યુબમાંથી પણ ઘણો બધો સાથ સપોર્ટ મળે છે. ફેસબુકમાં પણ ઘણો બધો મિત્રો મળે છે. આ રીતે તમારા કિશનભાઈને સાથ સપોર્ટ આવતા રહો તો કંઈક ગૌ માતાનું કામ સારું થાય એમ. આપણે પૈસા તમારા જોડે નહીં લેવા, ખાલી સબસ્ક્રાઈબ કરજો. આપણે બહુ સારામાં સારું કરજો, બરાબર છે. કામ ચાલુ છે, જુઓ છે કંઈ ઘટે એવું છે લાગે તમને? ઘટે એવું એમ મિનિમમની અંદર નહીં ઘટવા દો એમ. અને ક્યારેય કોઈનો પૈસો નહીં જોતો આપણે. અત્યારે લગીને કોઈનો પૈસો લીધો નહીં આપણે. ખાલી યુટ્યુબની જેટલી આવક આવે ને એ બધી જ નાખવાની છે ગૌશાળામાં. આપણે જે કોઈ આવે, જે મહિના 10,000 20,000 25,000 આવતી હોય, બરાબર. આ મહિનાની આવક તમને નહીં કહો, આ મહિનાની હાઈએસ્ટ આવક આવી છે આપણે, સમજી જાઓ. આટલા બરાબર સમજી ગયા છે, જે અમલવાળા સમજી ગયા છે, બરાબર. જો મશીન કેવું ચાલે, ગરમીનો માહોલ છે તો હો ને, તો ધકધકતા તાપની અંદર અત્યારે ઊભો છું મિત્રો. ઘણી બધી મહેનત હું કરું છું, બહુ અસંખ્ય મહેનત કરું છું. લગભગ મારા જેવો કોઈ મહેનત કરનારો નહીં હોય. તમને 2 મશીન કર્યા છે યુટ્યુબને પાવરમાં, બરાબર. ત્રીજું થશે, વાર લાગશે. ખાલી આવતા વર્ષની અંદર ત્રીજું લઈ લઈશ. 3 મશીન કરવાના છે, 2 હાઈવા કરવાના છે. 4 વ્હીલ તો ભેજા તો છે જ. નાઇટની અંદર લઈને આવેલા ફસાઈ ગયેલું ભેજા ધબુડું. તો ધબુડું કે ને એ સારું ફસાઈ ગયેલું રાતે યાર. માઇન્ડ મેં તો અહીં કાઢ્યું. આ ડરમાં તો બહુ દગાય છે, લારા જેવો ડર છે. એટલે ડર તો તમને મેં આગલા વિડીયોની અંદર બતાવ્યો છે. આટલા પગ 1-1 ફૂટ પગ મારા ગોબાઈ જાય છે મિત્રો, બરાબર છે. તો સાચા સપોર્ટ આવવાનો ભૂલતા નહીં મિત્રો. અને જેટલું કામ થાય કાયમનો કામનો વિડીયો કાયમ માટે આવશે આપણો. નેક્સ્ટ કાયમ એમ 2-2 3-3 વિડીયો તો નાખતો રહીશ. શોર્ટ વિડીયો બનાવવાના મેં બંધ કર્યા છે. લોંગ વિડીયો બધા નાખતો રહીશ મિત્રો. એકદમ પાવરફુલ વિડીયો છે, અનલીગલી વિડીયો બધા છે. આ ઉપર છે ને એ બધી જમીન કાપવાની છે ભાઈ, કંઈ વૃક્ષ કાપવાનું નહીં આપણે. કે ચોમાસા માટે ખા ને અહીંયા આગળ બધા બહુ મોર ગયા છે મારા અહીંયા. મોર છે, પછી બંદર છે, અને વાઘ પણ રહેશે હો ને મિત્રો. નાઇટની અંદર 2 વાઘ દેખાયેલા અહીંયા. મશીનો મારા ફરતેલા, વાઘ પણ અહીંયા ફરતેલા. ગાયો છે પેલી બાજુ છે. અત્યારે મહીસાગરને કિનારા પર આ કામ ચાલુ છે. અને એટલું બધું અસંખ્યમાં પબ્લિક જોવા આવેલું કાલે. હા કિશનભાઈ તમે શું કામ કરી રહ્યા છો? તો એમ ધન્યવાદ. ઘણા બધા મિત્રોએ મને આલી છે. અને ઘણી બધી કોમેન્ટો પણ એવી આવે છે, નેગેટિવ પણ આવતી હોય. નેગેટિવ કોમેન્ટ કરતા ના મિત્રો. આ ગૌશાળાનું કામ ચાલુ છે આપણે, બરાબર છે. અને તમારા થ્રુથી જ કામ કરું છું યાર મિત્રો, તમારા સપોર્ટથી કામ કરું છું હું. મારું એકલું કામ નહીં. આ સોશિયલ મીડિયા ગૌશાળા રાખ્યું છે નામ. મશીન અત્યારે ચાલુ છે, કાલે 2 ચાલુ હતા. એક મશીન રિપેરિંગની અંદર મોકલાવી દીધું છે મેં, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વિડીયોની આપણે મળીએ કાલ સવારની અંદરનો વિડીયો. શું થાય શું નહીં, કેટલા કામ આવ્યું એ બધું તમને બતાવી દઈશ, બરાબર. ઘણું બધું કામ હજુ બાકી છે મિત્રો. મજા કરાવડાવો.